ખેરાલુ પંથકમાં દીપડો દેખાયા હોવાના સમાચારથી વન વિભાગ એક્શનમાં। મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં વન્યજીવની હાજરીને લઈને ફફડાટ ફેલાયો છે। ખેરાલુ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો વન વિભાગને કોલ મળતા જ સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ખેરાલુ વિસ્તારમાં દીપડો દેખાવા હોવાની વાત વાયુ વેગે પ્રસરતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ અંગેની જાણ વન વિભાગના આરએફઓ બીજી કાલરને કરવામાં આવતા તેમણે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા। વન વિભાગની ટીમ, જેમાં ફોરેસ્ટર આશાબેન ચૌધરી અને વનપાલ વિપુલભાઈ ચૌધરી સહિતનો સ્ટાફ સામેલ હતો, તેઓ ઝડપથી ખેરાલુ શહેર નજીક રૂપેણ નદી કિનારે આવેલું મોતીપુરા નાળા અને રસુલપુર સીમમાં સ્થળ પર દોડી ગયા હતા। વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। વન વિભાગના જણાવ્યા અનુસાર સ્થળ પર દીપડાના કોઈ પગ ચિહ્ન મળી આવ્યા નથી। કોઈ પશુના શિકારના અંશ કે દીપડાનો અવાજ સાંભળવા મળ્યો નથી। પ્રાથમિક દ્રષ્ટિએ દીપડાની હાજરીના કોઈ પુરાવા મળ્યા નથી। વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને સમજાવવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા કે મૌખિક અફવાઓ પર વિશ્વાસ ન કરવો। તેમ છતાં સલામતીના ભાગરૂપે વન વિભાગે ગ્રામજનોને કેટલીક ખાસ સૂચનાઓ આપી છે। રાત્રિના સમયે ખેતરમાં કે બહાર એકલા ન નીકળવું, નાના બાળકો અને પશુઓની ખાસ સુરક્ષા રાખવી, જો કોઈ શંકાસ્પદ વન્યજીવ કે પગ ચિહ્ન દેખાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો। હાલ પૂરતું ખેરાલુમાં દીપડાની હાજરીની પુષ્ટિ થઈ નથી, પરંતુ વન વિભાગ પરિસ્થિતિ પર સતત વોચ રાખી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજસિંહ ઠાકોર, ખેરાલુ।